લીંબુ ઉપર ચમચીનો કમાલ જોઈને કહેશો કાશ પહેલા ખબર હોત. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને ખૂબ જ કામ આવશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને પસંદ આવે તો લાઈક કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. રોટલી આપણા ઘરમાં દરરોજ બનતી હોય છે, સવાર અને સાંજ. પણ ઘણી વખત કેવું થાય કે જ્યારે આપણે રોટલી બનાવવા માટે એને તવા ઉપર મૂકીએ ત્યારે તવો આપણો આ રીતનો થઈ ગયો હોય છે, જેના કારણે આપણે જ્યારે રોટલી મૂકીએ તો રોટલી છે એ તવા પર ચોંટી જાય છે અને બરાબર પલટતી નથી. સાથે રોટલી બળી પણ જાય છે, જેના કારણે જ્યારે આપણે ખાઈએ ત્યારે રોટલી થોડી કડવી લાગતી હોય છે. તો આ તવાને એકદમ સારી રીતના સિઝન કરવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે શું કરવાનું છે, એના માટે એક નાનકડી ટ્રીક છે જે આજે હું તમારી સાથે શેર કરીશ. તો જો પહેલાં તો શું કરીશું કે આપણે તવાને સારી રીતના પાણીની મદદથી વોશ કરી લેવાનો છે, જેથી એના પર જેટલી પણ ગંદકી વગેરે હોય એ બધી નીકળી જાય. ત્યારબાદ શું કરીશું કે તવો જ્યારે ગરમ હોય ત્યારે એના પર 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે. મીઠું આપણે જે જમવામાં લેતા હોઈએ એ જ મેં નોર્મલ મીઠું લીધું છે. મીઠાને આપણે 4 થી 5 મિનિટ જેવું ગરમ તવા પર રહેવા દેવાનું છે અને એને તાવીથાની મદદથી ચારે બાજુ સારી રીતના આ રીતે ચલાવતું રહેવાનું છે. જેના લીધે શું થશે કે તમારો તવો એકદમ નોનસ્ટિક હોય એ રીતના જ કામ કરશે. આ તવા પર ફક્ત તમે રોટલી જ નહીં પરંતુ ઢોસા બનાવશો તો પણ બિલકુલ ચીપકશે નહીં. તો આ રીતના આપણે મિક્સ કરવાનું છે, સારી રીતના ચલાવતા જવાનું છે, જેથી જેટલી પણ ગંદકી હશે એ બધી નીકળી જશે. ત્યારબાદ મીઠાને કાઢી લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે એના પર રોટલી બનાવીને જોઈએ. તો આ રીતના જો તમારા તવા પર રોટલી ચીપકી જતી હોય કે પછી રોટલી બરાબર બનતી ના હોય તો એક વખત આ જે ટ્રીક છે એને ટ્રાય કરીને જરૂરથી જોજો. તો જુઓ, તમે આ રીતના 10 થી 15 દિવસમાં એક વખત તવાને સાફ કરી શકો છો, સિઝન કરી શકો છો, જેના લીધે તવા પર તમારી રોટલી બિલકુલ ચીપકશે નહીં અને બળશે પણ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી એકદમ સારી રીતના થાય છે, બિલકુલ પણ નીચે ચીપકતી નથી. ત્યારબાદ જોઈએ બીજી ટ્રીક. તો ઘણી વખત આપણે 1 ગ્લાસ જેટલું જ લીંબુ પાણી બનાવતા હોઈએ તો આપણે જ્યારે લીંબુનો રસ છે ગ્લાસમાં નિતારીએ તો એની સાથે બીજ પણ એની અંદર પડી જતા હોય છે. સાથે ઘણી વખત આપણે સલાડની અંદર લીંબુનો રસ નિતારતા હોઈએ તો એમાં પણ બીજ પડી જતા હોય છે, જેના કારણે એ બીજ કાઢવામાં ખૂબ જ ટાઈમ લાગે છે. તો એના માટે એક નાનકડી ટ્રીક જણાવું. તો સૌથી પહેલાં તો આપણે લીંબુને થોડું રોલ કરી લઈશું, જેના લીધે શું થાય કે એની અંદરથી સારો એવો રસ નીકળે. ત્યારબાદ હવે આપણે કાંટાવાળી ચમચી લેવાની છે અને લીંબુની ઉપરની સાઈડ પર આપણે આ રીતના 2 વખત છે ને કાંટાવાળી ચમચી આ રીતના અંદર જવા દેવાની છે, જેના લીધે એની અંદર નાના નાના કાણા પડી જશે. અને જ્યારે તમે લીંબુને આ રીતના સ્ક્વીઝ કરશો એટલે એની અંદરથી ફક્ત રસ જ નીકળશે, કારણ કે કાણા નાના હોવાથી બીજ એની અંદરથી બહાર નહીં આવે. તો આ રીતના જ્યારે પણ તમારે સલાડની અંદર લીંબુ નીચોવવું હોય કે પછી લીંબુ પાણી બનાવવું હોય તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ યુઝફુલ ટ્રીક છે અને આપણા કામને ખૂબ જ આસાન કરી દે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં એક પણ બીજ નથી આવ્યો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળો આવી ગયો છે એટલે બજારમાં ખૂબ જ લીલી ભાજી વેચાવા આવી ગઈ છે. લીલી ભાજી આપણા શરીર માટે તો સારી છે, પરંતુ એને સમારવામાં ખૂબ જ વધારે સમય લાગે છે. તો આજે હું તમારી સાથે પાલકને જલ્દી કટ કરવાની એક ટ્રીક શેર કરીશ. તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલાં બધી જ પાલકને એક સાથે આપણે આ રીતના ભેગી કરી લઈએ. ત્યારબાદ આપણે એક રબર બેન્ડ લઈ લેવાનું છે અને જે એના ડંઠળનો ભાગ છે પાછળનો, ત્યાં આપણે આ રીતના રબર બેન્ડને બાંધી લેવાનું છે, જેના લીધે શું થશે કે બધી જ પાલક એક સરખી થઈ જશે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે ચાકુની મદદથી આગળથી આપણે એને કટ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો આ રીતના આપણે એને કટ કરવાની છે. તમે અહીંયા ચાકુની જગ્યા પર જે કાતર આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો, એનાથી પણ ફટાફટ કટ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ફક્ત 1 જ મિનિટની અંદર બધી જ પાલકને સારી રીતના સમારી લીધી. આ રીતના તમે બધી જ પાલકને એક સાથે સમારી શકો છો. જો તમારે હજી ઝીણી કરવી હોય પાલકને તો તમારે ફરીથી એના ઉપર આ રીતના ચાકુ છે એ ચલાવી દેવાનું, જેના લીધે પાલક એકદમ ઝીણી થઈ જશે. તો જો તમારે પણ લીલી ભાજીને કટ કરવામાં વધારે સમય લાગતો હોય તો આ ટ્રીકને જરૂરથી ટ્રાય કરીને જોજો. બજારમાં આ રીતના આપણને પાઇનેપલના કટ કરેલા પીસ મળતા હોય છે. જ્યારે આપણે એને ઘરે લઈને આવીએ ત્યારે 1 થી 2 દિવસમાં ખરાબ થઈ જાય છે અને એનો કલર પણ ચેન્જ થઈ જાય છે. તો પાઇનેપલને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટેની એક ટ્રીક જોઈએ. તો અહીંયા મેં એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે. ત્યારબાદ આપણે જેટલા પણ પાઇનેપલના પીસ છે એને આ કન્ટેનરની અંદર મૂકી દેવાના છે. જેટલા પણ પીસ હોય એ પ્રમાણે તમે નાનું મોટું કન્ટેનર લઈ શકો છો, પરંતુ કન્ટેનર એરટાઇટ હોવું જોઈએ. ત્યારબાદ હવે શું કરવાનું છે કે આપણે એના ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે. એટલે કે વધારે લીંબુ નથી ઉમેરવાનું, ફક્ત અહીંયા 2 થી 3 ટીપા આપણે લીંબુના ઉમેરીશું, જેના લીધે જે પાઇનેપલનો કલર છે એ બિલકુલ પણ ચેન્જ નહીં થાય.
ત્યારબાદ હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે અને આ કન્ટેનરને બંધ કરીને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે. આ રીતના જો તમે પાઇનેપલને સ્ટોર કરીને રાખશો તો 7 થી 8 દિવસ સુધી પાઇનેપલ ખરાબ નહીં થાય અને કલર પણ ચેન્જ નહીં થાય. જ્યારે ઘરમાં નાના બાળકો હોય ત્યારે આ રીતના અડધા બિસ્કિટ તોડી અને મૂકી દેતા હોય છે અને આપણા જે બિસ્કિટ હોય એ થોડા ટાઈમમાં મોઇસ્ચર એબ્ઝોર્વ કરી લે અને આ રીતના ઢીલા પડી જતા હોય છે. તો આ જે બિસ્કિટ છે એને ફરીથી ક્રિસ્પી કરવા માટે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે તવો આપણો ગરમ જ હોય છે. તો ત્યારે આપણે ગરમ તવા પર બધા જ બિસ્કિટને આ રીતના મૂકી દેવાનું છે. તો અહીંયા ગેસ તમારે ચાલુ નથી રાખવાનો, તવો ફક્ત ગરમ હોવો જોઈએ અને આપણે એને બંને બાજુ ઉલટપુલટ કરી અને સારી રીતના શેકી લેવાના છે. આના લીધે જે બિસ્કિટમાં જેટલું પણ મોઇસ્ચર હશે એ બધું એબ્ઝોર્બ થઈ જશે અને બિસ્કિટ આપણા ફરીથી ક્રિસ્પી થઈ જશે. તો આ ખૂબ જ યુઝફુલ ટ્રીક છે. જ્યારે બિસ્કિટ છે એકદમ મોઇસ્ચરવાળા થઈ ગયા હોય ત્યારે તમે આ ટ્રીકને જરૂરથી ટ્રાય કરજો. વિડીયોમાંથી કઈ ટ્રીક તમને સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. કિચનની જે આપણે ટાઇલ્સ હોય એ સૌથી વધારે ચીકણી થતી હોય છે. સાથે જ આપણે કિચનમાં જેટલો પણ સામાન રાખ્યો હોય એ પણ ચીકાસવાળો થઈ જતો હોય છે અને ખાસ કરીને શિયાળામાં આને સાફ કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે કે આપણે ગરમ પાણીનું એક તપેલું મેં મૂકી દીધું છે ગેસ ઉપર અને એને આપણે ગરમ કરી લઈએ. જ્યારે એમ થાય કે હળવું ગરમ છે ત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આ રીતનું જે માઇક્રોફાઈબર કપડું આવે છે એ લઈ લઈશું અને એને આપણે પાણીની અંદર ડીપ કરી લઈશું. પાણી છે એ આપણે બધું નીચોવી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ કપડાની મદદથી ગેસ સ્ટોવ છે, કિચનની ટાઇલ્સ છે એ બધું સાફ કરીશું. જેના લીધે શું થશે કે એકદમ ગરમ પાણી છે એના લીધે જેટલી પણ ચીકણાહટ હશે એ બધી જ દૂર થઈ જશે અને શિયાળામાં આપણા ઠંડા પાણીથી હાથ પણ ઠંડા નહીં થાય. તો આ ટ્રીક શિયાળામાં ખૂબ જ કામ લાગે છે. તમે પણ એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ટિપ્સ તમને ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.